વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 પેશીઓ એના ભાગ 7A માં આપણે સંયોજક પેશી વિશે શીખવાનું શરૂ કર્યું હતું કે જેને ઇંગ્લિશમાં કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ભાગ 7A માં પ્રથમ પ્રકારની સંયોજક પેશી કે જેને પ્રવાહી સંયોજક પેશી કહે છે, જે આપણું રુધિર છે, તો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. અને પ્રસ્તુત ભાગ 7B માં બાકીના 6 પ્રકારની સંયોજક પેશીઓ વિશે આપણે શીખીશું. તું મેથ્સ સાયન્સ ક્લબ ચેનલને સબસ્ક્રાઇબ કર ને. તેના પર મેથ્સ અને સાયન્સ ઇમરાન સર દ્વારા ખૂબ જ સરળ અને સારી સમજ આપીને શીખવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંયોજક પેશીનો બીજો પ્રકાર છે અસ્થિ અને તેને સંબંધિત બીજી 2 સંયોજક પેશીઓ. તમારી સ્ક્રીન પર તમે અસ્થિ સંયોજક પેશીની આંતરિક રચના જોઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિ જેને સરળ ગુજરાતી ભાષામાં હાડકા તરીકે ઓળખવામાં આવે છે, તો આ આપણા હાડકાની આંતરિક રચના છે. તો આ બંને આકૃતિઓમાં આપણે અસ્થિઓની આંતરિક રચના જોઈ શકીએ છીએ. શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અસ્થિ પેશી પ્રાણીઓમાં શું કામ કરે છે? તો કે પ્રાણીઓના હાડપિંજરનું નિર્માણ કરે છે. તે મજબૂત અને કઠણ પેશી છે. અસ્થિકોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 7A માં આપણે રુધિર વિશે જે શીખ્યા છે, તો એમાં પણ રુધિરના જે કોષો છે, રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો વગેરે, તો એ પણ જે પ્રવાહી માધ્યમ છે કે જેને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે, તો તેમાં નિલંબિત હોય છે આ કણો. તો રુધિર રસ જે છે એ જુદા જુદા પ્રકારના પ્રોટીન્સ, સોલ્ટ વગેરેનું બનેલું હોય છે. તો એ જ પ્રમાણે આ અસ્થિ કોષો જે છે એ પણ ચોક્કસ પ્રકારના આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. અને એ આધારક દ્રવ્ય શેનું બનેલું હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલા જ માટે હાડકાની સારી તંદુરસ્તી માટે, એટલે કે આપણા હાડકા મજબૂત રહે એના માટે આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહેવું જરૂરી છે. હવે બીજા પ્રકારની, એટલે કે આમ જોવા જઈએ તો ત્રીજો પ્રકાર સંયોજક પેશીનો જે છે એને અસ્થિબંધ સ્નાયુ, ઇંગ્લિશમાં લિગામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમારી સ્ક્રીન પર તમે અસ્થિબંધ આકૃતિમાં જોઈ શકો છો. 2 નજીકના અસ્થિઓને જોડે છે. વિદ્યાર્થી મિત્રો, અસ્થિબંધ સ્નાયુ પેશી જે છે એ 2 નજીકના હાડકાઓને જોડવાનું કામ કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તુત આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક આપણું હાડકું છે, આ બીજું હાડકું છે. તો આ બે નજીકના હાડકાઓને જોડવાનું કામ આ અસ્થિબંધ નામની સ્નાયુ પેશી કરે છે, જેને લિગામેન્ટ કહે છે. તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત પેશી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, અસ્થિબંધ એ ખૂબ જ સ્થિતિસ્થાપક છે, એટલે કે એના આકારમાં ફેરફાર કરી શકે છે. જે પ્રમાણે એને વાળવું હોય એ પ્રમાણે એને વાળી શકાય છે. ફરી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે અને ખૂબ જ મજબૂત પેશી છે. ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવે છે. આધારક દ્રવ્ય તો તેમાં હોય છે, પરંતુ અસ્થિ પેશી કરતા પ્રમાણમાં ઓછું આધારક દ્રવ્ય હોય છે. ચોથા પ્રકારની સંયોજક પેશી જે છે એનું નામ છે સ્નાયુબંધ, જેને ઇંગ્લિશમાં ટેન્ડન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં આપણે આ સ્નાયુબંધ પેશીને અહીં જોઈ શકીએ છીએ. સ્નાયુ પેશીને અસ્થિઓ સાથે જોડવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુબંધ પેશીનું કામ શું છે? તો કે આ જે સ્નાયુ પેશી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, તો એ સ્નાયુ પેશીને આ સ્નાયુબંધ નામની જે સંયોજક પેશી છે તે અસ્થિ એટલે કે હાડકા સાથે જોડવાનું કામ કરે છે. તે મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે. સ્નાયુબંધ એ મજબૂત તો છે અસ્થિબંધની માફક, પરંતુ સ્થિતિસ્થાપકતા એની ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે 3 સંયોજક પેશીઓ વિશે શીખ્યા, એમાં સૌથી વધારે મજબૂત અને સ્થિતિસ્થાપક પેશી અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ છે. ત્યાર પછીના બીજા નંબર પર મજબૂત અને સ્થિતિસ્થાપક પેશી આવે છે એ સ્નાયુબંધ એટલે કે ટેન્ડન. મજબૂત તો છે અસ્થિબંધ જેટલી, પરંતુ એના જેટલી સ્થિતિસ્થાપક નથી. અને ત્રીજા નંબર પર આવશે અસ્થિ પેશી, બોન, હાડકા, કે જે મજબૂત અને કઠણ છે, પરંતુ સ્થિતિસ્થાપક બિલકુલ નથી. વિદ્યાર્થી મિત્રો, હાડકાને જો વાળવાનો પ્રયત્ન કરવામાં આવે તો હાડકું ભાંગી કે તૂટી જાય છે, એટલે બિલકુલ સ્થિતિસ્થાપક હોતું નથી. હવે પછીની 5મા નંબરની સંયોજક પેશી છે, જેનું નામ છે કાસ્થિ. તો હવે કાસ્થિ અને અન્ય સંયોજક પેશીઓ વિશે આપણે અહીં અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે કાસ્થિ, કે જેને અંગ્રેજીમાં કાર્ટિલેજ તરીકે ઓળખવામાં આવે છે, તો એની આંતરિક રચના તમે જોઈ શકો છો. આ જે છે એ દરેક કાસ્થિ કોષો છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક કાસ્થિ કોષ વચ્ચે પૂરતો આંતરકોષીય અવકાશ છે. દરેકમાં એક એક કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ. તો કાસ્થિમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન છે, એટલે કે વધારે પ્રમાણમાં આંતરકોષીય અવકાશ રહેલો છે. પ્રોટીન અને શર્કરાનું આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષો વચ્ચે જે ખાલી જગ્યા છે અને એમાં જે આ આધારક દ્રવ્ય હોય છે, એ આધારક દ્રવ્ય શેનું બનેલું હોય છે? પ્રોટીન અને શર્કરા. તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિમાં આધારક દ્રવ્ય શેનું બનેલું હોય છે? આપણે જે અગાઉની સ્લાઇડમાં ભણી ગયા તે
તો અસ્થિનું આધારક દ્રવ્ય કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હોય છે, જ્યારે કાષ્ઠીનું આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. કાષ્ઠી અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે, સ્મૂધ બનાવવાનું કામ કરે. અને કયા સ્થાને આપણા શરીરમાં કાષ્ઠી નામની પેશી આવેલી હોય છે? તો નાક, કાન, ગળું અને શ્વાસ નળીમાં કાષ્ઠી નામની પેશી હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નાક, કાન, ગળું, શ્વાસ નળી આ બધા આપણા સોફ્ટ અંગો છે, શરીરના નરમ અંગો. તમે કાન પકડીને એને વાળી શકો છો, ફરી પાછું એ પોતાની મૂળ અવસ્થામાં આવી જશે, છોડી દેશો એટલે. તમે નાકનું ટેરવું પકડીને એને કોઈ પણ દિશામાં ફેરવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલા બધા નરમ હાડકાં આ કાષ્ઠી પેશી છે. એટલે કાષ્ઠી પણ એક પ્રકારનું હાડકું જ છે, પણ એ નરમ હાડકાં છે. છઠ્ઠા પ્રકારની સંયોજક પેશીનું નામ છે તંતુ ઘટક પેશી, જેને ઇંગ્લિશમાં એડિયોલર ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને તંતુ ઘટક પેશીની આંતરિક રચના તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, કે જેમાં જુદા જુદા ઘટકો આવેલા હોય છે. બૃહદ ભક્ષક કોષ, માસ્ટ કોષ, તંતુ કોષ, કોલાજન તંતુ, જાલાકાર તંતુઓ, કોષરસીય કોષ, આ જુદા જુદા ઘટકો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ તંતુ ઘટક સંયોજક પેશીના ઘટકો છે. ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે તંતુ ઘટક પેશી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક ઇન્સ્યુલેશન તરીકેનું કામ કરે છે. ત્વચા એટલે કે આપણી જે ચામડી છે શરીરના સૌથી બહારના ભાગમાં, અને અંદર સ્નાયુઓ છે, સ્નાયુ પેશી છે, તો એ બેના વચ્ચે જે ખાલી જગ્યા પડે છે એમાં ઇન્સ્યુલેશનના સ્વરૂપે આ તંતુ ઘટક પેશી આવેલી હોય છે. અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપવાનું કામ કરે છે. સાતમી અને છેલ્લા પ્રકારની સંયોજક પેશી, કે જેને મેદપૂર્ણ પેશી કહે છે, ઇંગ્લિશમાં એને એડિપોઝ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને એની આંતરિક રચના તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, કે જેમાં એક કોષ કેન્દ્ર હોય છે, અને આ યલો કલરનો જે વધારે પ્રમાણમાં ભાગ રોકાયેલો છે કોષનો, એ મેદબિંદુ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેદબિંદુ એ ચરબીનો ભાગ છે, અને એટલા જ માટે આ પેશીનું નામ છે મેદપૂર્ણ પેશી. તે ચરબીનો સંગ્રહ કરે છે. ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં તંતુ ઘટક પેશી હોય છે ચામડીના નીચે, ત્યાં આગળ જ આ મેદપૂર્ણ પેશી હોય છે, ચરબીનો સ્તર હોય છે. અને મેદપૂર્ણ પેશીનું કાર્ય શું છે? તો કે તે ઉષ્મા નિયમનનું કામ કરે છે. ઉષ્મા એટલે ગરમી, નિયમન એટલે કે ગરમીને જાળવી રાખવાનું કામ કરે છે. આપણા શરીરમાં જે ગરમી જળવાઈ રહેવી જોઈએ, એ ગરમી જાળવવાનું કામ આ મેદપૂર્ણ પેશી કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ આપણો એક અનુભવ છે કે જે વ્યક્તિઓના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, બીજી રીતે કહીએ તો જે વ્યક્તિઓ વધારે પ્રમાણમાં જાડા હોય છે, તેમને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે,
કારણ કે એમના શરીરમાં ગરમીનું પ્રમાણ પાતળા વ્યક્તિઓ કરતા વધારે જળવાઈ રહે છે. જ્યારે ઉનાળાની સિઝનમાં આવા જાડા વ્યક્તિઓને ગરમી પણ વધારે લાગતી હોય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેદપૂર્ણ પેશી શું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોજક પેશી અને તેના પેટા પ્રકારો વિશે અભ્યાસ પૂરો કર્યો છે. તો અભ્યાસના અંતે હવે આપણને તફાવત પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય કે અસ્થિ અને કાષ્ઠિ વચ્ચેનો તફાવત જણાવો. તો તમારી સ્ક્રીન પર તફાવત તૈયાર છે. તો અસ્થિમાં આપણે પહેલો મુદ્દો લખીશું કે તે ઘન, બળદ અને અસ્થિતિસ્થાપક હોય છે. એટલે કે સ્થિતિસ્થાપક હોતું નથી. આપણે એની લંબાઈમાં વધારો ઘટાડો કરી શકતા નથી. એના આકારમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. અને બળદ એટલે કે જો આપણે એને થોડુંક વાંકું વાળીએ તો એ હડકું અસ્થિ તૂટી જાય છે અને તે ઘન છે. એની સામે કાષ્ઠિમાં તો કે તે ઘન, આંશિક રીતે કઠણ, એટલે અસ્થિ જેટલું કઠણ નથી હોતું, એના કરતા થોડુંક ઓછું, અને ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે કાષ્ઠિનો આકાર આપણે બદલી શકીએ છીએ. જ્યારે આપણે કાષ્ઠિ પેશી વિશે અભ્યાસ કરતા હતા ત્યારે તમને જણાવ્યું હતું મેં કે આપણે આપણા નાકને પકડીને કોઈ પણ દિશામાં ફેરવી શકીએ છીએ. આપણા કાનને પકડીને કોઈ પણ દિશામાં ફેરવી શકીએ છીએ. તો શા માટે? કારણ કે નાક અને કાનની રચનામાં આ કાષ્ઠિ સંયોજક પેશી રહેલી છે અને તે ખૂબ જ સ્થિતિસ્થાપક છે. એટલે એને વાળવાથી એ તૂટી જતી નથી. બીજો મુદ્દો, અસ્થિના પેશી કોષોને અસ્થિકોષો કહે છે, જ્યારે કાષ્ઠિના પેશી કોષોને કાષ્ઠિકોષો કહે છે. ત્રીજો મુદ્દો, અસ્થિના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે અસ્થિ સંયોજક પેશીનું આધારક દ્રવ્ય કેલ્શિયમ અને ફોસ્ફરસનું મુખ્યત્વે બનેલું હોય છે. જ્યારે કાષ્ઠિનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ચોથો અને છેલ્લો મુદ્દો, અસ્થિને વાળી શકાતા નથી, જ્યારે કેટલાક કાષ્ઠિને વાળી શકાય છે. દાખલા તરીકે નાક, કાન વગેરે.